કર્યા વગર પોતાનું સ્થાન ગ્રહણ કરશો. કે તમારા એમનું સન્માન સ્વાગત થઈ રહ્યું છે. ખૂબ ખૂબ આભાર. રૂમાલ આપીને એમનું સ્વાગત કરશે. જોરદાર તાળીઓ રૂમાલ આપી સ્વાગત કરશે. ખૂબ ખૂબ આભાર. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સદસ્ય શ્રી હરેશભાઈ વઘાસી આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો એમને રૂમાલ આપી શાળાની દીકરી આવકારશે. કે આપણા લોકલાડીલા અહીંના કોર્પોરેટ છે, એમને રૂમાલ આપી તેઓ એમને રૂમાલ આપી અને આવકારશે. બેનશ્રીનું સ્વાગત કરશે. ખૂબ ખૂબ આભાર બેનશ્રી. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ. સ્વાગત. ઓકે, ખૂબ ખૂબ આભાર સાહેબ. આપણી વચ્ચે સીઆરસી સાહેબ મુકેશભાઈ પનોત સાહેબ ઉપસ્થિત છે, એમને રૂમાલ આપી અને દીકરીઓ આવકારશે. આપણી વચ્ચે એસએમસી અધ્યક્ષ બેનશ્રી કે તેઓ મહેમાનશ્રીઓના શાબ્દિક સ્વાગત માટે પધારે, સાથે સાથે આજના કાર્યક્રમને વિશેષતા જે છે એ પણ આપને જણાવશે. જોરદાર તાળીઓથી વધાવીએ શાળાના આચાર્યશ્રીને. આજના ખૂબ જ શુભ દિવસે આપણી શાળાનો 51મો સ્થાપના દિવસ છે. તો આ દિવસે આજે આપણે શાળાના સ્થાપના દિવસની ઉજવણી માટે એકત્રિત થયા છીએ. ત્યારે આજના શુભ પ્રસંગે ઉપસ્થિત આજના મુખ્ય અતિથિ નગર શિક્ષક પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી નિકુંજભાઈ મહેતા સાહેબ, ડેપ્યુટી ચેરમેન જાગૃતિબેન ગાંધી, આપણી શાળાના પ્રભારી શ્રી પરેશભાઈ ચૌહાણ, અત્રે ઉપસ્થિત નગર સેવકશ્રીઓ, બીઆરસી શ્રી, સીઆરસી શ્રી તથા મંચસ્થ તમામ અતિથિઓનું હું શાળા પરિવાર વતી હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આજે આપણે આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું છે, ત્યારે પ્રસ્તાવના રૂપે આ કાર્યક્રમની પ્રસ્તાવના રૂપે હું 2 શબ્દો કહેવા માંગુ છું. આપણી શાળાની સ્થાપના જે થઈ એ તારીખ 11/12/1974, એટલે કે આજથી 51 વર્ષ પહેલાં આપણી શાળાની સ્થાપના થઈ. આજે આપણે આપણી શાળાની 51મી સ્થાપના દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. તો આ 51 વર્ષ એ કોઈ વર્ષોની ગણતરી નથી. આ જે 51 વર્ષ છે એની અંદર એક ઘણા બધા શિક્ષકોએ, અધિકારીઓએ, પદાધિકારીઓએ આ શાળાના વિકાસની અંદર પોતાનું યોગદાન આપ્યું છે. એક નાનકડા બીજમાંથી આજે આ એક શાળા જે છે એ એક વટવૃક્ષ સમાન બનેલી છે. તો આજે આપણે બધા જાણીએ છીએ કે 21મી સદીનો યુગ છે. આ 21મી સદીના યુગની અંદર શિક્ષણની પદ્ધતિઓ બદલાયેલી છે, ટેકનોલોજી દ્વારા શિક્ષણ થાય છે, તો એમાં સંસ્કૃતિ થોડી ઘણી વિસરાતી જાય છે. તો સાથે સાથે આપણી સંસ્કૃતિ વિસરાય નહીં એટલા માટે આજે આપણે આ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું છે. આજનો જે કાર્યક્રમ જે છે સાંસ્કૃતિક કાર્યક્રમ, એ માત્ર કોઈ એક ડાન્સનો કે અભિનયનો પ્રોગ્રામ નથી, પરંતુ આપણે જાણીએ છીએ કે આ મોબાઈલના યુગની અંદર આપણી બાળકો જે છે એ સંસ્કૃતિ ભૂલતા જાય છે. તો આ સંસ્કૃતિ સાથે સંસ્કૃતિને ઉજાગર કરવા માટે આપણા ગુજરાતની મોટાભાગની સંસ્કૃતિને, પરંપરાઓને આવરી લે એવી કૃતિઓ આપણા બાળકોએ તૈયાર કરી છે. આમ જોવા જઈએ તો આપણી શાળાના બાળકો જે છે એ ખરેખર કોઈ મોટા અભિનેતા કે બહુ મોટા કલાકાર નથી, પરંતુ આપણી શાળાની અંદર અત્યારે લગભગ 501ની સંખ્યા છે. આ સંખ્યામાંથી આપણી શાળાની અંદર લગભગ આશરે 450 જેટલા બાળકોએ ભાગ લીધો છે. તો આ બધા બાળકોને આપણે નાનામાં નાના બાળકને સ્ટેજ આપવા માટેનો આ પ્રયત્ન કરેલો છે. આજનો જે પ્રયત્ન જે છે એ શાળાના બાળકો માટેનો ખાસ પ્રયત્ન છે. તો આ શાળા પરિવાર વતી હું બધાનું ફરીવાર હાર્દિક સ્વાગત કરું છું. અને આજે આપણે આ સાંસ્કૃતિક કાર્યક્રમ ખુલ્લો મૂકીએ છીએ ઉલ્લાસની અટારીએ 2025. ભારત માતા કી
ભારત માતા કી વંદે વંદે. આજના શાળા નંબર 67 ચંદ્રમૌલી પ્રાથમિક શાળા ખાતે આયોજિત શાળાના 51માં વર્ષગાંઠ નિમિત્તે આ કાર્યક્રમમાં ઉપસ્થિત અમારા શિક્ષણ સમિતિના ડેપ્યુટી ચેરમેન જાગૃતિબેન ગાંધી, આ જ વિસ્તારના લોકપ્રિય નગરસેવક બેન શ્રી મુદુલાબેન પરમાર, એવા જ આ જ વિસ્તારના જાગૃત અને આ શાળામાં હર હંમેશ કંઈ નાની મોટી બાબતો હોય, કંઈ નવું કરવા જેવું હોય તો એવા શાળાના અમારા પ્રભારી ઉત્સાહી એવા પરેશભાઈ ચૌહાણ, અમારા આદરણીય વડીલ અને વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં વર્ષો સુધી જેમણે કામ કર્યું છે, જેમણે વિસ્તારમાં પૂર્વ નગરસેવક તરીકે પણ જેમણે કામ કર્યું છે, આખા ગુજરાતમાં એમણે વિવિધ જવાબદારીઓ નિભાવી છે, એવા આદરણીય પુષ્પાબેન મકવાણા, અમારા શિક્ષણ સમિતિના સદસ્ય ભાઈ શ્રી હરેશભાઈ વઘાસિયા, અમારા ભાઈ બીઆરસી શ્રી કલ્પેશભાઈ, સીઆરસી શ્રી પનોતભાઈ, એસએમસીના માનનીય અધ્યક્ષશ્રી, આ શાળામાં ખૂબ સારું કામ ઉત્સાહથી કામ કરતા એવા શાળાના વંદનીય પ્રિન્સિપાલ શ્રી બાંભણિયાજી, વંદનીય શિક્ષકશ્રીઓ, વંદનીય ઉપસ્થિત આચાર્યશ્રીઓ, વાલા બાળકો તથા ઉપસ્થિત વાલીગણ, દર વર્ષે કાંઈક ને કાંઈક શાળાની અંદર નવી પ્રવૃત્તિ થાય, શાળાનો વાર્ષિક દિવસ ઉજવાય, એકબીજા શાળાના પરિવારજનો એકબીજા ભેગા થાય અને આનંદ ઉલ્લાસથી અનેકવિધ પ્રવૃત્તિઓથી સાંસ્કૃતિક કાર્યક્રમોથી આ શાળાનો જે છે એ વાર્ષિક દિવસ ઉજવાઈ રહ્યો છે. ત્યારે આ તકે હું શાળા પરિવાર, વિદ્યાર્થીઓ અને વાલીઓને આ તકે હું હૃદયપૂર્વકની શુભેચ્છા પાઠવું છું. ગુજરાત સરકાર અને આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીની કેન્દ્ર સરકાર સરકારી શાળાઓની અંદર અવનવા પ્રયોગો કરી રહી છે. અવનવા ભૌતિક સુવિધાના કામો હોય, બાળકને ડિજિટલાઇઝેશન, બાળકોને શિક્ષણ મળે એ પ્રકારના જે કામો એ અહીંયા થઈ રહ્યા છે. આ શાળાની અંદર ભૌતિક સુવિધાની બાબતો આપ જોઈ રહ્યા છો. સ્માર્ટ શિક્ષણ, સ્માર્ટ બોર્ડ જે પ્રાઇવેટ શાળાઓમાં નથી એ પ્રકારના સ્માર્ટ બોર્ડ, કોમ્પ્યુટર લાઇબ્રેરી, વૈજ્ઞાનિક પ્રયોગશાળા, અનેકવિધ એ પ્રવૃત્તિઓ અહીંયા શાળાની અંદર થઈ રહી છે. એનો હું તમને દાખલો આપું કે ગુણોત્સવ તમે કોઈક જાણતા નહીં હો, પણ તમે આપના શિક્ષકશ્રીઓ અથવા આચાર્યશ્રીને પૂછો કે ભાઈ જે શાળાઓ સી ને ડી ગ્રેડમાં હતી એ અત્યારે સરકારી શાળાઓ એ અને બી ગ્રેડ સુધી પહોંચી છે, તો એ અને બી ગ્રેડ સુધી ક્યારે પહોંચી હોય? આપના દીકરા દીકરીને ઉત્તમ શિક્ષણ અહીંયા આપવામાં આવી રહ્યું છે. અનેકવિધ પ્રવૃત્તિઓ અમારા શાળાના બાળકો છે એ એનએમએમએસની પરીક્ષા હોય, સીઈટી હોય, એ પછી સ્પોર્ટ હોય, અનેકવિધ પ્રવૃત્તિઓમાં આપણા બાળકો જે છે શહેર કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને નેશનલ કક્ષા સુધી પહોંચ્યા છે. એ શાળામાં કાંઈ બાળકોને કાંઈ તકલીફ ન મળે
એ પ્રકારની સરકાર મહાનગરપાલિકા હોય કે અમારી શિક્ષણ સમિતિ હોય કે અમારી શાળાના શિક્ષક શ્રીઓ હોય, પ્રિન્સિપાલ શ્રીઓ હોય, એ તકેદારી રાખતા હોય. એ બાળકને આવનારા દિવસોની અંદર અનેકવિધ સુવિધાઓ પ્રાપ્ત થતી હોય છે. આગામી દિવસોની અંદર અમે જે છે બાળકોને અહીંયા દરેક શાળાઓની અંદર સ્કાઉટ ગાઈડ શરૂ થવી છે. સ્કાઉટ ગાઈડની પ્રવૃત્તિઓમાં બાળકને સારો ડ્રેસ મળે એની માટે અમે આયોજન કર્યું છે. બાળકોને સ્પોર્ટના કપડાં મળે એ પ્રકારનું અમે આયોજન કર્યું છે. આવનારા દિવસોની અંદર બાળકને સારામાં સારું આઈ કાર્ડ મળે. અહીંયા જે છે એ બાળકને હિંચકા મળે, લપસણી મળે, અહીંયા ચકડોળ મળે. એ પ્રકારની મનોરંજનના સાધનોથી એ બાળક અહીંયા શિક્ષણ મેળવે એ પ્રકારનું આયોજન અમે આગામી દિવસોમાં કરી રહ્યા છીએ. એ બાળકને સ્કિલ બેઝ શિક્ષણ મળે, વ્યવસાયલક્ષી તાલીમ એમની અહીંયા શાળામાં એમને કીટ આપવામાં આવશે. તો એનાથી જે છે એ બાળકને અહીંયા સ્કિલ બેઝ શિક્ષણ પણ મળશે. આગામી દિવસોની અંદર અમે શહેર કક્ષાનું આયોજન છે એ શિયાળુ રમતોત્સવનું કરવાના છે. અમે ગયા વર્ષથી શિયાળુ રમત ઉત્સવ પણ દરેક શાળાની અંદર કરાવી રહ્યા છીએ. આપનું બાળક શિક્ષણ સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં એ બાળક જઈને રમે એ પ્રકારની સુવિધાઓ અમે કરી છે. આવનારા દિવસોની અંદર અનેકવિધ બાબતોથી આપણી શાળા સજ્જ છે. એ શાળાની અંદર ભૌતિક સુવિધાઓ પણ છે. એટલે આ તકે હું વાલીઓને ખાલી વિનંતી કરું છું કે આપના બાળકને સરકારી શાળા, આપણે એક મગજમાં એ પ્રકારનું હોય છે કે સરકારી શાળામાં કોઈ સુવિધા નથી હોતી, પણ તમે જોઈ રહ્યા છો છેલ્લા ઘણા વર્ષથી અને આવનારા દિવસોમાં પૂરેપૂરી સગવડતાઓ એને પ્રાપ્ત થશે. અને આગામી શાળાઓની અંદર એ જે પ્રાઇવેટ શાળાઓ છે એને પણ જે છે એ ટક્કર મારે એ પ્રકારની સુવિધાઓ અમે આપવાના છે. આજના દિવસે આ સરસ મજાના સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર જે વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે એ વિદ્યાર્થીઓને આ તકે હું હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું. અને ફરીવાર વાલીઓને પણ અભિનંદન અને શુભેચ્છા આપું છું કે તમે અમારી શાળાઓની અંદર અમારા શિક્ષકશ્રીઓને, અમારા આચાર્યશ્રીઓને હર હંમેશા તમે સહકાર આપ્યો છે. આવનારા દિવસોમાં પણ અમારી શાળાને પૂરતો સહકાર અને સહયોગ આપશો. અમારા શાળા પરિવારને પણ આવા સરસ મજાના આયોજન બદલ હું હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું. ખૂબ ખૂબ આપણી શાળા જે છે, આપણી શિક્ષણ સમિતિની શાળા, આપણી સરકારી શાળા આવીને આવી રીતે ભાવનગર અને ગુજરાત અને દેશ લેવલે ખૂબ આગળ ટોચ ઉપર પહોંચે એવી હું આ તકે શુભેચ્છા પાઠવું છું. અસ્તુ. વંદે માતરમ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. નંદિત મેદિન વિશ્વ વિનોદિની નંદનુદે गिरिवर विंध्य शिरोधिनि वासिन विष्णु विलासिन धिष्णुनुदे भगवती है शिति कंठा कुटुंबी भूरि कुटुंबिनी भूरि कथे जय जय हे महिषासुरमर्दिन रम्य कपर्दिनि शैलसुदे सुरवरवशिनि दुर्धरदर्शिनि दुर्मुखमर्षिनि हर्षलदे त्रिभुवनमोषिनि शङ्करदोष किल्मिषमोष कोशलदे धनुजनिरोषिनि विधिसुधरोष दुर्मदशोषिनि सिन्धुसुदे जय जय हे महिषासुरमर्दिन रम्य कपर्दिनि शैलसुदे. વાત હોતી નથી. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ. શિવ સમાન કોઈ દાતા નહીં જબ તપ તીરથ જોગ, શિવ સમાન કોઈ દાતા નહીં જબ તપ તીરથ જોગ, તારે નામે પાવક છૂટીએ
તારે નામે નાચે રોગ. આપણી વચ્ચે કૃતિ રજૂ થઈ રહી છે નમો નમોજી શંકરા. એમને તૈયાર કરાવનાર બીએડના બહેનો છે. ઝડપથી સ્ટેજ ઉપર. जय हो शंकरा आदिदेव शंकरा तेरे जाप के बिना चले ये सांस किस तरह मेरा कर्म तू ही जाने क्या बुरा है क्या भला तेरे रास्ते पे मैं तो आंख मूंद के चला तेरे नाम की जोत ने सारा हर लिया तमस मेरा नमो नमो जी शंकरा भोले राम शंकरा जय त्रिलोकनाथ शंभु हे शिवाय शंकरा नमो नमो जी शंकरा भोलेनाथ शंकरा रुद्रदेव हे महेश्वरा जन्म से भी पहले तेरा वास था ये जग रहे या ना रहे रहेगी तेरी आस था क्या समय क्या प्रलय दोनों में तेरी महानता 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 सीपियों की ओट में मोतिया हो जिस तरह मेरे मन में शंकरा तू बसा है उस तरह मुझे भरम था जो है मेरा था कभी नहीं मेरा अर्थ क्या निरर्थ क्या जो भी है सभी तेरा तेरे सामने है झुका मेरे सर पे हाथ रख तेरा नमो नमो जी शंकरा भोले राम शंकरा जय त्रिलोकनाथ शंभु हे शिवाय शंकरा नमो नमो जी शंकरा भोले राम शंकरा रुद्रदेव हे महेश्वरा ललाट पे भस्म है भुजाओं में वस्त्र बाघ छाल का है खड़ा पाँव में प्यास क्या हो तुझे गंगा है तेरी जटाओं में जटाओं में जटाओं में दूसरों के वास्ते तू सदैव ही जिया मांगा कुछ कभी नहीं तूने सिर्फ है दिया समुद्र मंथन का था समय जो आ पड़ा द्वंद्व दोनों लोक में विषामृत पे था छिड़ा अमृत सभी मैं बांट के प्याला विष का तूने खुद पिया नमो नमो जी शंकरा भोले राम शंकरा जय त्रिलोकनाथ शंभु हे शिवाय शंकरा नमो नमो जी शंकरा भोले राम शंकरा रुद्रदेव हे महेश्वरा नमो नमो
તો જ્યાં ધૂળ રેફાન એ ગરવી ગુજરાતની આ ધરતી ટાણા એવા ગાણા હોય પણ મળવા જેવા માણા હોય, જ્યાં ઉકરડા ને ઓટા હોય, બળદિયાના જોટા હોય, પડકારા હાકોટા હોય પણ માણા મનના મોટા હોય, માથે દેશી નળિયા હોય, વીઘા એકના ફળિયા હોય, બધાય હૈયા બળિયા હોય પણ કાયમ મોજે દરિયા હોય, જ્યાં સામૈયા ફૂલેકા હોય, તાલ એવા ઠેકા હોય, મોભને ભલે ટેકા હોય પણ દિલના ડેકા ડેકા હોય, જ્યાં ડણકુને ડચકારો હોય, જ્યાં ખમકારા કોખારા હોય, જ્યાં ભાંભરડા ભાગારા હોય પણ ગામડા શહેર કરતા સારા હોય. ભાઈ ગામડા શહેર કરતા સારા હોય. આપણી વચ્ચે ગામડાનું દ્રશ્ય દેખાડતી એવી પ્રાચીન ગરબો લઈને એક કૃતિ આવી રહી છે. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ. ગાજે છે ગીત જ્યાં હેત નારે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. નદીઓ નાદીમાં મીઠા નીર રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. ધરતી ખેડે છે સૌ સાથ મારે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. હે ધંધા
देखो देखो क्या वो पेड़ है, चादर ओढ़े या खड़ा कोई। हे, देखो देखो क्या वो पेड़ है, चादर ओढ़े या खड़ा कोई। बारिश है या आसमान ने छोड़ दिए हैं नल खुले कहीं। हाँ, हम जैसे देखे ये जहां है वैसा ही, जैसी नजर अपनी खुल के सोचे आओ, पंख जरा फैलाओ, रंग नए बिखराओ। चलो 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 नए ख्वाब बुन ले। मस्ती में डोले, बम बम बोले, मस्ती में तू डोल रे। बम बम बोले, मस्ती में डोले, बम बम बोले, मस्ती में तू डोल रे। भला मछलियां भी क्यों उड़ती नहीं, ऐसे भी सोचो ना। सोचो सूरज रोज नहाए या बाल भिगो के ये बुद्धू बनाए। हमने ये सारे तारे टिमटिमाए या फिर गुस्से में कुछ बड़बड़ाते रहे। खुल के सोचे आओ, पंख जरा फैलाओ, रंग नए बिखराओ। चलो 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 नए ख्वाब बुन ले। क्यों टैंकर फुल, आंखें बंद तो डब्बा गुल। ओए बंद दरवाजे खोल रे, हो जा बिंदास बोल रे। मैं भी हूँ तू भी है, ओ मैं भी तू भी, हम सब मिलके बम चिक बम 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 बोले, मस्ती में डोले, बम बम बोले, मस्ती में तू डोल रे। बम बम बोले, मस्ती में डोले, बम बम बोले, मस्ती में तू डोल रे। મારી સાથે જોરદાર એમને મૃદુલાબેન પરમાર વતી 551 રૂપિયા આપેલ છે. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ. આપણી વચ્ચે જે પ્રાચીન ગરબો થયો, આચાર્યશ્રીના ફેમિલી તરફથી 551 રૂપિયા એમને આપેલ છે. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવીએ. એમને જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ. ખૂબ ખૂબ આભાર સાહેબ, આપ અહીં પધાર્યા. હવે આપણી વચ્ચે જે કૃતિ રજૂ થવાની છે તો मंजिलें उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है। मंजिलें उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है। केवल पंखों से कुछ नहीं होता बल्कि हौसले से उड़ान होती है। આજના કાર્યક્રમમાં અમારા બાળકો પોતપોતાની ભાષામાં પોતપોતાની આવડત અનુસાર કૃતિઓ રજૂ કરી રહ્યા છે. દરેક બાળકોને પ્રોત્સાહન મળે એટલા માટે તમે એના પ્રોત્સાહન રૂપી તાળીના બે બોલ ગીત સારું લાગે તો પાડજો. હવે કહેવાય ને કે માતેમાં બીજા વગડાના વાહ, માતેમાં બીજા વગડાના વાહ. જે મસ્તી હોય છે આંખોમાં સુરાલયોમાં નથી હોતી, મસ્તી હોય છે આંખોમાં સુરાલયોમાં નથી હોતી. અમીરી કોઈ અંતરની મહાલયોમાં નથી હોતી. કે શીતળતા પામવાને માનવી તું ક્યાં ડોટ મૂકે છે, જેમાંની ગોદમાં હોય ને એ હિમાલયમાં નથી હોતી. હવે આપણી આ ગુજરાતની ધરતી ઉપર ઘણા પુરુષો જન્મી અને પોતાનું ગુજરાતનું ગૌરવ વધારી રહ્યા છે. આજના પ્રસંગે
એવા ગુજરાતનું ગૌરવ વધારનારું ગીત હું આપની સમક્ષ મારા ધોરણ 7ના બાળકો રજૂ કરશે. એને સહર્ષ વધારજો. થેન્ક યુ. जा पाक्या रतन अणमोल आखी दुनियाમાં ગુજરાત મારું મુખ રે એના કેવા મારે બે બોલ અવકાશની પહેલી યાત્રા કરનારી મારા મલકની મારી ગુજરાતી અખંડ ભારતના ઘડવૈયા એવા સરદાર પટેલ પણ મારા ગુજરાતી હે અંબાણી ગુજરાતી અદાણી ગુજરાતી અંબાણી ગુજરાતી અદાણી ગુજરાતી ગુજરાતીની બોલબાલા અમે લેરી લાલા
અને મલક કંઈ કેટલાય ખૂંદ્યા બધાની ધૂળ છોંટી પણ મલક કંઈ કેટલાય ખૂંદ્યા અને બધાની ધૂળ છોંટી પણ મેં હજુય મારો ધબકારો ગુજરાતીમાં રાખ્યો છે, મેં હજુય મારો ધબકારો ગુજરાતીમાં રાખ્યો છે. આ કૃતિને પુષ્પાબેન મકવાણા તરફથી 251 રૂપિયા આપે છે. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવીએ. મકવાણા ચોથા નંબરની કૃતિ બમ બમ બોલે છે એ કૃતિને પુષ્પાબેન મકવાણા તરફથી 251 રૂપિયા, 551 રૂપિયા, 500 માફ કરશો, 551 રૂપિયા જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. અત્યારે જે લેરી લાલા રજૂ થઈ, સાંભળજો, લેરી લાલા જે રજૂ થઈ એ કૃતિને આ શાળાના પ્રભારી શ્રી પરેશભાઈ ચૌહાણ તરફથી 1001 રૂપિયો છે. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ. આપણી વચ્ચે જે કૃતિ હવે રજૂ થવાની છે મનની અયોધ્યા જે શણગારે એના અહીંયા રામ વસે છે. મનની અયોધ્યા જે શણગારે એના અહીંયા રામ વસે છે. અંદરનો રાવણ સંહારે એના અહીંયા રામ વસે છે. કેવટ થઈ નૌકા હંકારે એના અહીંયા રામ વસે છે. રામપણાને પાર ઉતારે એના અહીંયા રામ વસે છે. રામ એકતા રામ સેતુ, રામ એકતા રામ સેતુ, રામ હેત છે રામ હેતુ. છાતી છીરી જે લલકારે એના અહીંયા રામ વસે છે. છાતી સીરી જે લલકારે એના અહીંયા રામ વસે છે. આપણી વચ્ચે કૃતિ જે રજૂ થઈ રહી છે એનું નામ છે કેસરી કે લાલ. केसरी के लाल. लहू में बसा लिया जिसने मेरे श्री राम को, ऐसी भक्ति ना देखी कहीं. नमन भक्त हनुमान को, नमन भक्त हनुमान को. जो केसरी के लाल मेरा छोटा सा ये काम, कि जो केसरी के लाल मेरा छोटा सा ये काम, मेरी राम जी से कह देना जय सिया राम. कि जो केसरी के लाल मेरा छोटा सा ये काम, मेरी राम जी से कह देना जय सिया राम. राम जी से कह देना जय सिया राम. मैं राम संग जपता तुम्हारा सदा नाम, राम संग जपता तुम्हारा सदा नाम. राम जी से कह देना जय सिया राम. राम जी से कह देना जय सिया राम. तो केसरी के लाल मेरा छोटा सा ये काम, तो केसरी के लाल मेरा छोटा सा ये काम, मेरी राम जी से कह देना जय सिया राम. मेरी राम जी से कह देना जय सिया राम. जय सिया राम. दीनहीन के सहारे महावीर तुम हो, दीन दीन के सहारे महावीर तुम हो. अपने भक्तों की जगाते तकदीर तुम हो, अपने भक्तों की जगह पे तकदीर तुम हो. अपने भक्तों की जगाते तकदीर तुम हो. हर दुखिया का हाथ तुम लेते हो थाम, हर दुखिया का हाथ तुम लेते हो थाम. मेरी राम जी से कह देना जय सिया राम. मेरी राम जी से कह देना जय सिया राम. मैं राम संग जपता तुम्हारा सदा नाम, मैं राम संग जपता तुम्हारा सदा नाम. अपने राम जी से कह देना जय सिया राम. अपने राम जी से कह देना जय सिया राम. महाबली महाजोधा महासंत. જોરદાર તાળીઓના અંડિયા આ કૃતિને 500 રૂપિયા આપે છે. જોરદાર તાળીઓથી વધાવીએ. CRC સાહેબ મુકેશભાઈ પનોત ઉપસ્થિત છે. આ કૃતિને 500 રૂપિયા આપે છે. જોરદાર તાળીઓના ગડગડાટથી સર્વને વધાવીએ. પણ ભેગા કરશું બોર તો કામ આવશે, ભેગા કરશું બોર તો કામ આવશે. અમારી ઝૂંપડીએ ક્યારેક રામ આવશે, અમારી ઝૂંપડીએ ક્યારેક રામ આવશે. આ આટલી જનમેદની છે ને અમારા માટે ઈશ્વરથી કોઈ કમ નથી, પણ છતાંય આપને કહેવું પડે છે કે આપ બેસી જશો ને તો પાછળવાળાને દેખાય એમ. ઘણી વાર અહીંયા ફરિયાદ આવે. હેલારો સોંગ
ઉભો રહો. ઝડપથી. ઓકે. જેના હાથમાં રમે છે મારા મનની ઘૂઘરીઓ, જેના ઢોલથી ઝબૂકે મારા પગની વીજળીઓ, જેના હાથમાં રમે છે મારા મનની ઘૂઘરીઓ, જેના ઢોલથી ઝબૂકે મારા પગની વીજળીઓ, એવો આવ્યો રે અસવાર રે, એવો આવ્યો રે અસવાર રે, હોવાની ડમરીની ધૂળ બની જાઉં, તાલ દે અને હું તાલી દઉં. બમ પાંજરું પહોળું થયું, વાગ્યો રે ઢોલ બાઈ વાગ્યો રે ઢોલ, મારા મીઠાના રણમાં વાગ્યો રે ઢોલ.
જોરદાર તાળીઓના ગડગડાટ. ગોકુળમાં કોણ હતી રાધા? અરે દ્વારકામાં આવે કોક પૂછશે કે કાન ઓલે ગોકુળમાં કોણ હતી રાધા, તો શું જવાબ દઈશ માધા? અરે તારું તે નામ તને હોઠે નહોતું ત્યારે રાધાનું નામ હતું હોઠે. અરે તારું તે નામ તને હોઠે નહોતું ત્યારે રાધાનું નામ હતું હોઠે. અને ઠકરાણા પટરાણા તો કેટલાય હતા, પણ ઓલી રાધાનું નામ હતું હોઠે. ઈ રાધાવીણ વાહળીના વેણ નહીં વાગે, ઈ રાધાવીણ વાહળીના વેણ નહીં વાગે, કાન આવા સોગંદ સિદ્ધ ખાધા. આ દ્વારકામાં આવી કોક પૂછશે કે કાન ઓલી ગોકુળમાં કોણ હતી રાધા, તો શું જવાબ દઈશ માધા? આપણી વચ્ચે કૃતિ રજૂ થઈ રહી છે દ્વારકાનો નાથ. હે યશોદાનો લાલો મારો, રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. હાલો હાલો આવી જાઓ આવી જાઓ. દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી મારા વાલા, હારે મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. રમો રમો આ મોરલી વાળા શ્રી રાધે. રાધાનો એ શ્યામ શબરીનો છે રામ, રાધાનો એ શ્યામ શબરીનો છે રામ. એ માખણનો 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 ચોર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા માયા. મને માયા લગાડી રે. ગાયનો ગોવાળો મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. યશોદાનો લાલ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ. આ કૃતિને રમેશભાઈ પંડવાળા શાળા નંબર 11 ના શિક્ષક તરફથી 501 રૂપિયા જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવીએ. શબ્દ એક શોધો ને સંહિતા નીકળે, શબ્દ એક શોધો ને સંહિતા નીકળે, કુવો એક ખોદો ને સરિતા નીકળે. આ જુદી છે ખુમારી આપણી ધરાની, જુદી છે ખુમારી આપણી ધરાની, કે જ્યાં વાવો મહાભારત ને તોય ગીતા નીકળે છે, અને ધબકે છે લક્ષ્મણ રેખા હજુ, ક્યાંક ધબકે છે
લક્ષ્મણ રેખા હજુ કે હજુ જ્યાંથી રાવણ બીતા બીતા નીકળે, હજુ જનક જેવા આવે ખેડે આ ધરતી, હજુ જનક રાજા આવે ને જો ખેડે આ ધરતી, તો હજુ આમાંથી એકાદ સીતા નીકળે, હજુ આમાંથી એકાદ સીતા નીકળે. આપણી વચ્ચે જે કૃતિ રજૂ થઈ રહી છે, કૃતિનું નામ છે આદિયોગી. આદિયોગી જોરદાર એવી કૃતિ રજૂ થવાની છે. એ પહેલા હું એક કહી દઉં, પાછળથી એક બે બાળકો મને કહેવા આવ્યા, પાછળથી એક બે બાળકો મને કહેવા આવ્યા કે આ લોકોને નીચે બેસાડો તો અમને જોવા દો. આના પછી કેટલો કાર્યક્રમ બાકી છે, તો કૃપા કરીને આપ સર્વે નીચે બેસી જશો તો ખૂબ ગમશે મને. અહીંયાથી ગમે એટલી રાડું પાડો તો એનાથી કોઈ અર્થ નહીં સરે. આપ આપના મનથી જ તે વિચારી અને પાછળ બાળકોને જોવા દો. મોટા તો ઊભા થઈ ગયા છે, બાળકોને જોવાય એવી વ્યવસ્થા કરી દો તો વધારે સારું છે. જેમને માન્યા છે એમના માટે ખૂબ ખૂબ આભાર, નથી માન્યા એમનો ખૂબ ખૂબ આભાર. ખોટું હું બાંધવું. આપણી વચ્ચે કૃતિ રજૂ થઈ રહી, જોરદાર તાળીઓથી વધાવીએ આદિયોગ. दूर उस आकाश की गहराइयों में एक नदी से बह रहे हैं आदियोगी.
चूरा